નમસ્કાર સાહેબ. નમસ્કાર. જીવન સંધ્યા ઘડાગર આજે સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે. કહેવાય છે કે મા બાપની જગ્યા એના અલગ અલગ મંતવ્ય હોય છે. આપનો શું મંતવ્ય છે? મા બાપની જગ્યા ક્યાં હોવી જોઈએ? બ્રહ્માણી આટલું પણ સુપ્રદ સાહેબ અને સની ફિલ્મ યુએસએના માનનીય આદરણીય જે સુનિલભાઈ પટેલ સાહેબે અને ઓઈટીસીના ચેરમેન શ્રી વિપુલ ભારતી સાહેબ પણ આપણે સર્વે કલાકારો મહેમાનોએ આ પ્રોગ્રામને સફળ કરવા માટે પોઝિટિવ પ્રયાસ કર્યો છે કે મા બાપની જગ્યા ક્યાં ઘરમાં ક્યાં ગયડા ઘરમાં ક્યાં આવી જો ડિસાઇડ કરશે. અમારા પરમ આદરણીય એવા માનનીય શ્રી વ્યક્તિત્વ એવા યુએસએથી સ્પેશિયલ આવે છે. એક દરિયો ખાબો છે એને મળવા આવે કે ભાઈ અરવિંદભાઈ, જયેશભાઈ, તમે બહુ સારા કાર્ય કરી રહ્યા છો, તમે એની નોંધ લઈ છે અને મીડિયા પણ નોંધ લઈ રહ્યું છે. અને આ મા બાપને મીડિયાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા યુએસએ યુકે ગમે ત્યાં બેઠા હો ત્યાંથી લઈ જાય ને એટલે તમામ શ્રેય તાજ મા બ્રહ્માણી માના સરસ્વતી માના સરપંચ છે. તો હું વિનંતી કરીશ માન્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે મા બાપની જગ્યા ક્યાં ઘરમાં ક્યાં ઘડા ઘરમાં. પ્લીઝ સર. મા બાપની જગ્યા ફરજિયાત હોવી જોઈએ, કેમ કે આપણા ત્યાં કહાવત છે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ અને સર્વ દેવો ભવ. તો ભગવાને બી કહ્યું છે કે તમારા પહેલા ગુરુ છે માતા પિતા છે. અને હું બહુ નસીબદાર છું. હું 42 વર્ષથી યુએસમાં રહું છું. મારા ગ્રાન્ડ કિડ્સ છે, મારા 5 ભાઈ છે, બધા થઈને અબાઉટ 12 ગ્રાન્ડ કિડ્સ છે અને બહુ મોટી ફેમિલી છે યુએસમાં. પણ અમે જોયું કે ઇવન અમારા કિડ્સ અને ગ્રાન્ડ કિડ્સ એમના દાદા માટે કેટલો પ્રેમ ભાવ રાખે છે. એટલો પ્રેમ ભાવ આમ તો યુએસમાં મોસ્ટ ઓફ કિડ્સ કેર ફોર ફાધર મધર્સ, કેમ કે ભણેલા છે તો એમના સંસ્કાર છે કે મા બાપ શું છે, દાદા દાદી શું છે. એટલે અમે તો જોયું છે એટલે કદાચ બધાને જેવા નસીબ હશે, હું તો એવું માનું છું. કે મારા ફાધર જ્યારે ઓફ થયા તો યુએસથી ઇન્ડિયા આવેલા, કોવિડમાં 8-9 મહિના અહીં રહ્યા, પણ એમના પેરેલાઇઝેશન કે એમનાથી બોલાતું નથી તો બી બધા છોકરાઓ ગ્રાન્ડ કિડ્સ એમના યુએસ બોલાવ્યા એમ કે દાદાને અહીં લાવો અને આપણે દાદાને અહીંયા જ રાખીશું અને બધા એક પછી એક વિઝિટ કરીને એમને સાચવો. એવું મારા મધર સાથે થયું, ઇવન મારા બ્રધરના સસરા. એટલે ટૂંકમાં કેવું છે કે આપણો કલ્ચર પહેલાંથી શીખવાડે છે કે મા બાપનું સન્માન કરો. એવું નથી કહેતો કે નથી કરતા, આપણું જનરેશન સારું છે, શીખે છે, સાચવે છે. પણ કહેવાનો મતલબ એમ છે કે ભણ્યા કરતાં ગણ્યા વધારે સારા કહેવાય. તો આપણે કલ્ચર પ્રમાણે એમને શીખવાડીએ, શીખીએ. અને હવે અત્યારે યુગ એવું છે કે આપણે શીખવા જેવું છે. આપણે શીખવાડીએ એવું નથી કહેતું. અરવિંદભાઈ કે એમ કે પહેલા એમ જોતા સાસુ કેવી છે, હવે સાસુ હોય છે કે વહુ કેવી છે. એટલે આપણે છોકરાઓથી શીખવાનું. એ લોકો એજ્યુકેટેડ છે, સમજદાર છે અને એમનામાં કંઈ એવું નથી. અને એવું નથી કે આપણે ઘડાઘરમાં રહીએ અને એમની ઈચ્છાથી રહીએ છીએ, એટલી રહીએ તો એ લોકોને આનંદ થાય. અને ઘણું એવું બી હોય છે કે ભાઈ કારણવશ આપણે નીકળવું પડે. પણ હું તો ભગવાનથી એ જ પ્રાર્થના કરું કે બધાને સુખી અને શાંતિનું જીવન આપે. જીવન બહુ ટૂંકું છે, પ્રેમથી જીવો, આનંદથી જીવો. કોઈને આનંદ ના મળે કે ના મળે, આપણે આનંદમાં રહેવું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. શોર્ટ ટાઈમ અમે અમારી મિત્રતા થઈ કે સર હું આવા કામ કરું છું. તમે એક પ્રોગ્રામની અંદર પેલા મિનિસ્ટર અહીં બેઠેલા તો આ સાહેબ કે ચેરમેન પછી સાહેબ શ્રીમાળી સાહેબ ચેરમેન પછી પહેલા મારા મા બાપ, તો એમના મા બાપના સાહેબ દીપ પ્રગટીમાં બોલાવ્યા તો મને લાગી આવ્યું. ક્યાં બાત છે, સેલ્યુટ આપો. હવે બિપિન ભારતી સાહેબે બોલાવીશ કે તેઓ આજના સંદર્ભમાં બે શબ્દ રજૂ કરશે કે મા બાપની જગ્યા ક્યાં સાહેબ ઘરમાં કે ઘડા ઘરમાં ક્યાં હોવી જોઈએ, આપણે ડિસાઇડ કરીશું. થેન્ક યુ. विपुल पार्टी जी, ओएनजीसी चेयरमैन. मैं ओएनजीसी का चेयरमैन नहीं, हमारे आदरणीय अरुण कुमार सिंह जी चेयरमैन है. मैं वहाँ की SC/ST एम्प्लॉय एसोसिएशन का नेशनल प्रेसिडेंट हूँ और 22 ब्रांचेस को मैं रिप्रेजेंट करता हूँ. हमारे साथ हमारे मित्र सेंगल जी आए हैं और मेरी वाइफ भी है और वो बैंक ऑफ इंडिया में कार्यरत है एज ए पी. तो मैं अपनी भावनाएं आज व्यक्त करता हूँ
अरविंद जी ने जो बताया, जब इन्होंने मुझे हमारी मुलाकात हुई और इन्होंने बताया कि सर मैं एक ऐसा कार्यक्रम करता हूं जिसमें जिन बच्चों ने किसी भी कारण से अपने माँ बाप उनके साथ नहीं रहते और वृद्धाश्रम में वो रहते हैं, उनके चेहरों पे खुशी लाने के लिए साल में मैं ऐसा कार्यक्रम करता हूं और मेरा अनुरोध है कि आप इसमें शरीक हो। और जैसे ही इन्होंने ये बात कही, मैंने एक पल नहीं लगाया, मैंने कहा मेरा कोई भी कार्यक्रम हो, मैं इस कार्यक्रम में जरूर शामिल होऊंगा, कि मेरे लिए भी एक सौभाग्य की बात। सबसे खास बात यह है कि हमारे देश का जो गणतंत्र दिवस 26 जनवरी कल पूरे देश में और दुनिया में भी हमारे जो भारतीय लोग मनाएंगे, उसकी पूर्व संध्या पर एक ऐसा कार्यक्रम जिसमें संगीत के माध्यम से, भक्ति के माध्यम से, दूर से आए हुए सुनील पटेल जी, उनकी पूरी टीम की जो भावनाएं हैं, और ऐसे माँ बाप जिन्होंने अपने आशीर्वाद से, अपने लालन पालन से बच्चों को इतना बड़ा करके पूरी दुनिया में उनका नाम कराया, ऐसे माँ बाप का सानिध्य मुझे मिला, तो मुझे लगता है मेरा आज तक का सबसे बेहतरीन पूर्व संध्या 25 जनवरी को आगे हुआ। माँ बाप के बारे में मैं क्या कहूं। माँ अगर जमीन है तो पिता आसमान है, माँ अगर जमीन है तो पिता आसमान है, और दोनों के बिना सोना ये जहां है। जिनके अस्तित्व से मेरा अस्तित्व हो, जिनके होने से मैं हूं, ऐसे माँ बाप के बारे में मुझे लगता है कि हम किसी भी शब्दों में उनका जो काम है, उनका जो भावनाएं है, उसकी व्याख्या नहीं कर सकते। जब एक बच्चा रोता है तो माँ बाप कितने भी भूखे क्यों ना हो, पहला निवाला उनके मुंह से हटकर उस बच्चे के मुंह में जाता है कि बड़ा होकर हमारा नाम रोशन करेगा। वो ऐसे माँ बाप होते, वो खुद पैरों में चप्पल नहीं पहने, उनके शरीर पर कपड़े नहीं होंगे, लेकिन मैं दावे के साथ कह सकता हूं ऐसा कोई माँ बाप नहीं। मैं भी ऐसा ही हूं, मैं भी एक पिता हूं। अभी पहला भाव ये होगा कि मेरे पास हो ना हो, मेरी इस आने वाली पीढ़ी के पास में हो। ये माँ का, ये बाप का, ये ऐसा प्रेम का उनकी भावनाएं होती। प्रकृति में यह आदिकाल से चलता आ रहा है कि जो जन्म लिया है वो बड़ा होगा, बड़ा होने के बाद वो बूढ़ा होगा और इस दुनिया को छोड़ के चला जाएगा। जो कल बच्चा था वो आज जवान है, कल को उसको बूढ़ा होना। तो जो आज बूढ़े हैं, कल वो जवान थे, हम बच्चे थे, उन्होंने हमें अपना हाथ देकर आगे करके खड़ा किया है, तो आज हम किस मुंह से बोल सकते हैं कि जब उनको हमारी जरूरत है और हम उनको ऐसे छोड़ के चले जाए। तो मैं यही बोलना चाहता हूं कि कल को हमें भी इस एज में जाना है, और हम अपने सामने जो भी काम करते हैं, हम उनकी जिस तरह देखभाल करेंगे, अपने माँ बाप को जैसे रखेंगे, तो मेरा छोटा छोटा बच्चा जो आया है वो वही देखेगा, और जैसा देखेगा जब वो बड़ा हो जाएगा मेरे साथ भी वैसा व्यवहार करेगा। यही एक लाइन में मैं बोलना चाहता हूं कि माँ बाप के साथ कैसे व्यवहार करना। इस सृष्टि का आधार माँ है, उसको स्तंभ देने वाला पिता है। तो ये कारवां, इस समाज का कारवां ऐसे ही चलता रहेगा। और जो भी बुराइयां हमारे बीच में आई, कुछ कारण कई बार ऐसे होते हैं कि बच्चे ऐसी परिस्थितियों में हैं कि माँ बाप के पास नहीं आ सकते, वो हम समझ सकते हैं। लेकिन अगर बाकी सामाजिक कारणों से, कोई और भी कारण से अगर अपने से इनको दूर हम रख रहे हैं, तो मुझे लगता है इस पर विचार होना चाहिए। क्योंकि मैं कभी नहीं ये बोलता, मेरे से लोग पूछते हैं कि क्या आपके पापा मम्मी आपके साथ रहते हैं। मैं बोलता हूं कि मेरा सौभाग्य है कि मैं उनके साथ रहूं, मुझे मौका मिला उनके साथ रहने का। और इससे बेहतर दुनिया में कोई आशीर्वाद नहीं है कि जब आप दिन भर का काम करके आओ और आपके पिताजी के साथ थोड़ा संवाद करके देखिए, आपका जो समस्या होगा उनके 50-60 साल के अनुभव में एक लाइन में सुलझा देंगे। ऐसा सानिध्य मुझे रोज मिलता है। आज मैं यहाँ जो भी बोल पा रहा हूँ, भारत की 22 ब्रांच को मैं रिप्रेजेंट करता हूँ। एक साल में पूरी ब्रांच में घुमा, मैं आज आपके सामने बोलता हूँ। पत्नी का भी सहयोग रहता है,
लेकिन माँ बाप अगर मेरे वहां पर उनका सहयोग नहीं रहता तो आज आपके सामने मैं ऐसे खड़ा हुआ इस तरह नहीं बोलता। ये मेरे माँ बाप का मेरे जीवन में सहयोग है। और मेरी वाइफ यहाँ पर है, उनके जो फादर हैं वो आज हैं, उनके बारे में मैं कहूंगा। 4 उन्हें लड़कियां हैं, उनकी चारों की चारों लड़कियों को इतना पढ़ाया, वो लड़कियां आज जब बड़ी होकर आज भी अपने पिताजी का उसी तरह सम्मान करती हैं और मेरे दिल में भी उनके पिताजी के प्रति वही सम्मान है। तो ये जो आचरण हमने सीखा है, आज मैं जो भी बोल रहा हूं मैं आप सभी के माध्यम से बोलना चाहता हूं। हर बार मेरा मन व्यथित होता था, हमारे सैंगल जी मेरी चर्चा में तेज दौड़ते जा रहे हैं और दूसरी तरफ मानवीय मूल्य जिसके कारण हम इंसान बनते हैं मशीन से हटकर। अगर ये मानवीय मूल्य नहीं होंगे, ये भावनाएं नहीं होंगी तो इंसान और मशीनों में, इंसान जानवर में कोई अंतर नहीं है। यही भावना मैं आपके सामने आज रखना चाहता हूं कि खुले दिल से हमारे ऐसे प्रकृति का जो रूप है जिन्होंने जीवन को आगे बढ़ाया, ऐसे माँ बाप के सानिध्य में उनके चरणों में अपना जीवन बिताए, जितना हो सके उनकी सेवा करें। जाते जाते उनके मुख से एक शब्द भी आपके अगर निकल गया, वो शब्द भी आपका भाग्य बदल देगा। ऐसी वाणी के साथ मैं आज वास्तव में बहुत खुश हूँ। इस अवसर पर मैं धन्यवाद देना चाहता हूँ अरविंद जी और सुनील जी और आप सभी को कि आप लोगों ने इतना बढ़िया जो कार्यक्रम किया है, हम अपने उसमें से थोड़ा सा भी अगर खुशी दे पाए अपनी तरफ से तो हमारा जीवन सार्थक होगा। तो मैं बहुत बहुत साधुवाद देता हूँ पूरी टीम को, मेरी तरफ से बहुत बहुत साधुवाद। थैंक यू। ભજન હોય એમાં એક ત્રાજવાની અંદર મા બાપને ત્રાજવામાં બેસાડીને પૂરી દુનિયાનો જેટલો વજન છે ખૂબ જ ભાવુક થઈ ગયા છે। એમાં બહુ સાચી વાત છે। 2 ત્રાજવા હોય ને, એકમાં મા બાપને બેસાડો અને એક આખી દુનિયાને બેસાડો ને, તો મા બાપ ઈશ્વર સુખ ને દુઃખ આપે પણ મા બાપ તો ખાલી માત્ર ને માત્ર સુખ જ આપે છે। હવે કહું તો ઝંઝાવાથી બોલો એટલે આપણો ધનરાજભાઈ ગઢવી, ડાયરાના બેતાજ બાદશાહ એવા ધનરાજભાઈ ગઢવીને પણ વિનંતી કરું કે પ્લીઝ ગઢવી સાહેબ, આપણે તો સરસ્વતી અહીંયામાં વસી છે, ચીપમાં વસી છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મા બાપ માટે બોલવું હોય તો ઘણું બધું બોલી શકાય અને સાહેબે ખૂબ જ સુંદર રજૂઆત કરી મા બાપ માટે। પણ હું તો એક જ વસ્તુ કહું છું, એક ગાયક છું એટલે મા બાપ માટે ફક્ત એક જ લીટી કહું છું, કારણ કે હજુ ઘણા બધા કલાકારો છે। એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। એ ભૂલો 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 ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। શા માટે? અગણિત છે ઉપકાર જેના, એ વાત વિસરશો નહીં। મા બાપને ભૂલશો નહીં। મારી યારે બધા ગાઓ। એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। અગણિત છે ઉપકાર જેના, એ વાત વિસરશો નહીં। મા બાપને ભૂલશો નહીં। એક જ ગીતની અંદર બધું જ આવી જાય અને એ જ વાત છે કે મા બાપને માણસ જયારે જેમ જેમ મોટો થાય છે એમ ભૂલતો જાય છે। પણ આપણે બધાને નમ્ર વિનંતી કે મા બાપ છે, ઘણા કવિ બોટાદકરે લખ્યું છે, એવી જોડણીની એ જોડ સખી નહીં જડે રે લોલ। એવા મીઠા મધુને મીઠા દેવલા રે લોલ। આજે એથી મીઠી છે મોરી માત રે જનની, નિજોડ સખી નહીં જડે રે લોલ। એ અમાણી જનની નિજોડ સખી નહીં જડે રે। અસંખ્ય ગીતો છે પણ આપુભાઈ ને અરવિંદભાઈ ને એટલું કહીશ કે માં 9 મહિના પોતાના બાળકને પેટમાં રાખે છે અને અત્યારની જનરેશન છે કે જે કરોડો રૂપિયાના બંગલા હોય છે, એમાં મા બાપ માટે ખાલી એક
રૂમ નથી હોતો. એટલે એ ખૂબ દુઃખની વાત છે. આજે ઘણા સંત વાણીના પ્રોગ્રામો કરીએ છીએ, ડાયરા કરીએ છીએ, પણ આજે હું પણ મારી વાણી અહીંયા પીરસી છે એટલે નસીબદાર છું કે આપ સૌ મા બાપના આશીર્વાદ મળ્યા છે. અને એક દીકરી તરીકે ફરીથી હું પ્રાર્થના કરીશ કે કદાચ દ્વારકાધીશ થોડું ઘણું કંઈક ઓછું રાખે આપવામાં, પણ એક સમજણ બધા સંતાનોને આપે કે પેલું સ્વર્ગ છે એ મા બાપ છે. અને દરેક છોકરાઓ, દ્વારકાવાળો પણ કદાચ એવું ઈચ્છતો હશે કે પહેલા તમારા મા બાપની પૂજા કરો અને પછી મને યાદ કરો. બસ એટલે એક દીકરી તરીકે ફરીથી એ પ્રાર્થના કે દરેક સંતાનોને પોતાના મા બાપમાં ભગવાન દેખાય. જય દ્વારકાધીશ. 40 વર્ષથી સેવા રૂપી યજ્ઞ રૂપી કાર્ય કરે છે. અમારી 2-5 મા બાપ પણ જશે ને તો ભારતના બધા ઘરડા ઘરો વેટિંગમાં ચાલે છે. ભારતના ઘરડા ઘરમાં જે લોકો સેવા આપે છે ને ત્યાં સુધી મારો દિલ્હી સુધી કોન્ટેક્ટ છે. પણ એ વેટિંગ ક્યાં સુધી? સરકાર પણ જાગૃત થવાનો સમય છે. તો પ્લીઝ એવો કોઈ કાયદો બનાવો કે સરકારના સમાજના પ્રમુખો મહામંત્રીને 2 હાથ જોડી વિનંતી કરું કે જે દીકરા જો મા બાપને ખરેખર ત્રાસ આપીને મોકલતા હોય ને એમના સમાજની બહાર સરકારે કાઢવા જોઈએ, એવો કાયદો ઘડવો જોઈએ. પ્લીઝ. કહેવાય છે ને કે જગતમાં બધું જ મળે છે પણ મા બાપ મળતા નથી. અને ત્યારે જ મા બાપ માટે 2 લાઈન ગાવી છે. ત્યારે લાખો જગતના લાડ લડાવ્યા, મીઠાયા મેરી તે ધાવણ ધવરાવ્યા. લાખો જગતના લાડ લડાવ્યા, મીઠાયા મેરી તે ધાવણ ધવરાવ્યા. જો ના થાય કદી એનું અપમાન, દિલથી કરજો તમે સેવા સન્માન. વીરા મા બાપ છે ધરતીના મોટા ભગવાન, વીરા મા બાપ છે ધરતીના મોટા ભગવાન.